પાલિતાણાનો શેત્રુંજી ડેમ 7મી વખત ઓવરફ્લો થયો છે। ચાલુ સિઝનમાં 7મી વખત ડેમ ઓવરફ્લો થયો। શેત્રુંજી ડેમ ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન છે। જિલ્લા અને ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક થઈ છે। શેત્રુંજી ડેમમાંથી 2700 ક્યુસેક પાણીની આવક થઈ। શેત્રુંજી ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા। નીચાણવાળા ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક શરૂ થઈ છે। સતત પાણીની આવકને લઈને ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા। શેત્રુંજી ડેમમાં હાલ 2700 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે। શેત્રુંજી ડેમનું પાણી નદીના પટમાં છોડવામાં આવતા 17 ગામોને એલર્ટ મેસેજ જાહેર કરાયો છે, જેમાં પાલિતાણા તાલુકાના 5 ગામો અને તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરાયા। નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી। રાત્રે ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં પણ આવ્યા હતા। રાકેશ તાગઠિયા વધુ માહિતી આપી રહ્યા છે। જી રાકેશ। બિલકુલ જણાય તો પાલિતાણામાં સતત ઉપરવાસમાં વરસાદને લઈને શેત્રુંજીના દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઘણી 7મી વખત ઓવરફ્લો થયો છે અને 30 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 27 ક્યુસેક પાણીની આવક સાથે પાણીની આવક ચાલુ છે। ત્યારે પાલિતાણા અને તળાજાના ગામડાઓને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે। 17 જેટલા ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવરજવર ન કરવા પણ તાકીદ કરવામાં આવ્યા છે। ત્યારે ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।